ડેકાર્ટનું એક સૂત્ર હતું જે જીવનનું અંતિમ સત્ય હતું. સત્ય બોલવું કદાચ ભૂલથી શક્ય છે, પણ સત્ય સાથે જીવવું લગભગ અશક્ય છે. અને મને તો સત્ય બોલવાનો પણ અનુભવ કડવો થયો. સત્ય સાથે જીવી નહીં જ શકાય એવી ખાતરી આ સમાજે કરાવી દીધી. તમે પ્રયત્ન સત્ય જીવવું તો લગભગ અશક્ય છે. કોઈએ મીરાને જીવવા દીધી, બોલી મેરે તો गिरधर गोपाल, दूसरो न कोई. આ સત્ય બોલી તો જીવવા દીધી. મારી નાખવા ઝેરીલા સાપ મોકલ્યા, ઝેરના કટોરા મોકલ્યા. મેવાડ છોડીને ભાગી દ્વારકા સુધી લોકોએ પીછો કર્યો અને અંતે મૃત્યુ પામી. જીવવા પણ ના દીધી. સત્યના 4-5 મહાનુભાવો ની આ વાર્તાઓ સાંભળી અને મેં વિચાર્યું કે કરી શકાય આવું. એકાદ પહેલા પ્રયોગમાં જ નિષ્ફળતા મળી, બદનામી અને બરબાદી મળી. અને હું ખાતરી આપું છું, તમે પ્રયત્ન કરો સત્ય બોલવાનો, જીવવાનું બોલવાનું. તમારા માતા પિતા, ભાઈ બહેન, પત્ની, સંતાન, મિત્રો, સંબંધીઓ ઉપર પ્રયોગ કરી જુઓ. સાચું બોલીને તમામ સંબંધો ખતમ, સાવ એકલા પાડી દેશે તમને. તમારું જીવવું લગભગ અશક્ય થઈ જશે. તમને પાક્કી ખાતરી થઈ જશે કે પારકા હોય કે પોતાના, સત્ય સહન કોઈ નહીં કરી શકે. તમામ એક પછી એક જણ ખસી જશે, એકલા અટુલા. તમે ને તમારું સત્ય બધા જ તમારી વિરુદ્ધમાં, સીધા કાં તો તમારી પાછળ થઈ જશે. જિંદગી ભર શ્વાસ લેશો ત્યાં સુધી ખો ભૂલી જશો સત્ય બોલવાની.